દાહોદ જિલ્લા પ્રભારી સચિવ શ્રી રાજકુમાર બેનીવાલાના અધ્યક્ષ સ્થાને દાહોદ જિલ્લાના જનહિતલક્ષી વિકાસ કામોની સમીક્ષા બેઠક યોજાઈ। આ બેઠક દરમિયાન દાહોદ જિલ્લામાં નગરપાલિકા ભૂગર્ભ ગટર લાઇન, પીવાના પાણી, આરોગ્ય વિભાગ, રસ્તા, વરસાદી ખાડા, સાફ સફાઈ, શાળાઓના ઓરડા, કન્યાઓને ફાળવવામાં આવતી સાયકલ જેવા પ્રજાલક્ષી પ્રશ્નોની સમીક્ષા કરવામાં આવી। જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડમાં યોજાયેલ બેઠકમાં પ્રભારી સચિવશ્રીએ જણાવ્યું કે રાજ્ય સરકાર સર્વે વિસ્તારના સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધ છે, ત્યારે વિકાસ કામ ગુણવત્તાપૂર્વક અને સમયમર્યાદામાં શરૂ થાય અને પૂર્ણ થાય તે અંગે કાર્ય કરવું જરૂરી છે। દાહોદ જિલ્લાને વિકાસની નવી ઊંચાઈએ લઈ જવા માટે અધિકારીઓ એક ટીમ બનાવીને કામગીરી કરવી જોઈએ। જિલ્લાના તમામ વિસ્તારોનો સર્વાંગી વિકાસ થાય, જિલ્લામાં વિવિધ વિકાસલક્ષી યોજના માટેના કામ ઝડપભેર અને ગુણવત્તાયુક્ત થાય તે માટે કામગીરી પૂર્ણ ન થાય ત્યાં સુધી સતત પ્રયાસ કરવાની જરૂર છે। જિલ્લા કલેક્ટર શ્રી યોગેશ નિરગુડે તમામ અધિકારીઓને સંબોધીને અઠવાડિક ઓછામાં ઓછા 2 દિવસે રૂબરૂ કામગીરી સ્થળની મુલાકાત લઈને જે તે કામગીરીનો રિપોર્ટ જણાવવા સૂચના આપી હતી। આ બેઠકમાં ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી, રમેશભાઈ કટારા, મહેશભાઈ ભુરિયા, મહેન્દ્રભાઈ ભાભોર, જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ, પ્રયોજના વહીવટદાર સ્મિત લોઢા, નિવાસી અધિક કલેક્ટર જે.એમ. રાવલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક બી.એમ. પટેલ, તમામ પ્રાંત અધિકારીઓ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા। રિપોર્ટર કિશોર ડાબગર, સિટી ગોલ્ડન ન્યૂઝ, દાહોદ।